નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં જ હશો? તો એસકેવી નેટવર્ક યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે જાણીશું કે ઇલેક્શન કાર્ડ તમારી પાસે છે અને જો ખોવાઈ ગયું છે તો એની ડિટેલ્સ આપણે કઈ રીતના જાણી શકીએ. ઇલેક્શન કાર્ડ નંબર છે તો એના વિશે આપણે એક વિડીયો બનાવશું અને જોશું કે કઈ રીતના આપણે જાણી શકાય. તો આપણા એસકેવી નેટવર્ક યુટ્યુબ ચેનલની અંદર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ અને બેલ આઇકનની ઘંટડીને પ્રેસ કરી દેશો, જેથી કરીને આવા તમને અવનવા વિડીયો મળતા રહેશે. તો એના માટે આપણે પહેલાં જવાનું છે ગૂગલ કે કોઈ ક્રોમ બ્રાઉઝર ઓપન કરવાનું છે. ત્યાં આપણે લખવાનું છે વોટર આઈડી લખશો એટલે તમને આવી રીતના એક હોમ પેજ ખુલી જશે. તો મિત્રો આવી રીતના જે તમારું હોમ પેજ ખુલી જશે, એ હોમ પેજ ખુલશે એટલે તમારે પહેલી જ જે આપણે સાઇટ છે ઇલેક્શન કોમ્યુનિકેશન ઓફ ઇન્ડિયાની ઉપર ક્લિક કરવાનું છે. ક્લિક કરશો એટલે આપણે આવું પેજ ઓપન થશે. આમાં તો આપણે ઘણી બધી ડિટેલ્સ આપેલી છે. એમાં આપણે આગળ પણ એક વિડીયો બનાવેલ છે જેની લિંક આપણે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે. તો એ પર તમે જોઈ લેજો કે આપણે ઇલેક્શન કાર્ડ ડાઉનલોડ કઈ રીતના કરવું. તો આપણે ખાલી અત્યારે એટલું જાણવાનું છે કે ઇલેક્શન કાર્ડ ખોવાઈ ગયું છે તો ઇલેક્શન કાર્ડના નંબર આપણે કઈ રીતના જાણવા. એના માટે આપણે સર્ચ એનરોલમેન્ટ રોલ ઉપર ક્લિક કરીશું. ક્લિક કરશો એટલે એક આવા પ્રકારનું હોમ પેજ તમારી સામે ઓપન થશે, જેમાં તમને અહીંયા ઘણા બધા ઓપ્શન આપેલા છે. સર્ચ બાય એપિક નંબર ઉપરથી અથવા એટલે કે ઇલેક્શન કાર્ડના નંબર ઉપરથી પણ તમે જાણી શકો છો. ત્યાર પછી સર્ચ બાય ડિટેલ્સ, તમારી ડિટેલ્સ નાખીને અને મોબાઈલ નંબર નાખીને આ 3 વસ્તુથી તમે કોઈ પણ રીતે તમારું ઇલેક્શન કાર્ડ જાણી શકો છો. તો આપણે ઇપિક નંબર તો માનો કે આપણી પાસે ખોવાઈ ગયા છે તો ઇપિક નંબર એટલે કે ઇલેક્શન કાર્ડ જે ચૂંટણી કાર્ડ નંબર છે આપણી પાસે નહીં હોય તો આપણે ખાલી નામ ઉપરથી જાણવાનું છે કે આપણું ઇલેક્શન કાર્ડ ખરેખર એના નંબર શું છે. તો એના માટે આપણે એક સિલેક્ટ કરવાનું છે આપણું સ્ટેટ, જે સ્ટેટ હોય જે આપણી ભાષા ગુજરાતી સિલેક્ટ કરવાની છે, જે ભાષામાં તમારું ઇલેક્શન કાર્ડ હોય. ત્યાર પછી આપણું અહીંયા ફર્સ્ટ નામ નાખવાનું છે. ફર્સ્ટ નામમાં તમારે આખું નામ નાખી દેજો, જેમ કે અટક તમારી અને તમારું નામ, એટલે સર્ચ થવામાં કંઈ પ્રોબ્લેમ ન થાય. પછી અહીં તમારે સંબંધીનું નામ લખેલું છે, જેમાં તમારા જો કોઈ લેડીઝ હોય અને મેરેજ થઈ ગયા હોય તો એમના હસબન્ડનું નામ પાછળ આવતું હોય તો હસબન્ડનું નામ, અને જેન્ટ્સ હોય તો એના ફાધર્સનું નામ. આ બંને નખાઈ જાય પછી તમને અહીંયા 2 ઓપ્શન આપેલા છે મિત્રો. એક જન્મ તારીખ છે અને ત્યાર પછી છે તમારી ઉંમર. એટલે માનો કે જન્મ તારીખ તમને યાદ નથી, જેમાં જૂના ચૂંટણી કાર્ડ હતા એમાં મોસ્ટ ઓફ ઉંમર લખેલી હતી, જન્મ તારીખ નહોતી. હવે તો બધામાં આવી ગઈ છે. આપણે એક ઉંમર ઉપરથી પણ લઈ શકીએ. આપણે અહીં ઉંમર નાખી દીધી છે ને જન્મ તારીખ નાખી શકો છો. બેમાંથી એક કોઈ કમ્પલસરી છે, 2 જરૂરી નથી. પુરુષ હોય તો પુરુષ અને સ્ત્રી હોય તો સ્ત્રી સિલેક્ટ કરી લેવાનું છે. અને થર્ડ 3માંથી જે કોઈ હોય એ સિલેક્ટ આપણે કરી લેવાનું છે. તમે નીચે આવશો મિત્રો, અહીં છે તમારો જિલ્લો એટલે ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ થઈ જાય. ત્યાર પછી એસી મતલબ તમે તમારી વિધાનસભાનો જે વિસ્તાર હોય એ, તો એ તમને અહીં ઓલરેડી જોવા મળી જશે. ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરશો એટલે એ તમે સિલેક્ટ કરી લેશો એટલે તમને અહીંયા ઇન્ટર કેપ્ચા કોડ નાખવાનો રહેશે. એ તમે કેપ્ચા કોડ અહીં નાખશો, આપણે નાખી દઈએ. આપણો કેપ્ચા કોડ નાખી દીધો છે એટલે આવી રીતના તમારે ડિટેલ બધી ખુલી જોઈ લો મિત્રો. આમાં કેવું થશે મિત્રો કે તમારા નામના જેટલા પણ ચૂંટણી કાર્ડ હશે એ એરિયાની અંદર, જે તમારી વિધાનસભાની અંદર એટલે કે તમારા કોઈ તાલુકાની અંદર, એ બધા જ અહીંયા ઓપન થઈ જશે. એમાં તમારું નામ પણ હશે.
જોઈ લો, આપણે જે અહીં નાખ્યું હતું તો એમાં ટોટલ 1, 2, 3 અને 4 નામ એન્ટર થયા છે. મતલબ નજીકના નામ હોય, તમારે કોઈ નામમાં થોડી ઘણી મિસ્ટેક હોય અથવા તો એવા કોઈ નામવાળા જે ઇલેક્શન કાર્ડ જેટલા હશે તાલુકાની અંદર, એ તમારા બધા જ ઇલેક્શન કાર્ડ છે અહીંયા ઓપન થઈ જશે. અહીંયાથી તમે જોઈ શકો છો તમારું ઇલેક્શન કાર્ડ, બરાબર છે. અહીંયાથી આપણે વ્યૂ ડિટેલમાં મારશું એટલે તમારે ટોટલ આખી ડિટેલ છે તમારી અહીંયા ઓપન થઈ જશે. જેમાં તમારો DEO કોણ છે, ERO કોણ છે, BLO કોણ છે, બધી જ ડિટેલ તમારી અહીંયા ઓપન થઈ જશે, બરાબર છે.